નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સદગુરુના જ્ઞાનની પૂજાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. માંજલપુર ઝોન નંબર 1માં માં ગાયત્રી પ્રજ્ઞા ભવન, જે ગાયત્રી જયંતિથી ગુરુ પૂર્ણિમા સુધી 36 દિવસના અનુષ્ઠાનમાં ભાગીદારી 36 નવા ઘરોમાં નવી બહેનોને ત્યાં કરવામાં આવ્યું. આ અનુષ્ઠાનમાં પાદુકા પૂજન, ગાયત્રી ચાલીસા, શતક પાઠ અને દીપ યજ્ઞ કરવામાં આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પાદુકાની વિશેષ પૂજા કરવામાં આવી. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને 400 થી 500 છોકરીઓને કન્યા ભોજન કરાવવામાં આવ્યું. સાથે જ કન્યાઓને લંચ બોક્સ, પેન્સિલ સેટ, નેલ પોલિશ, માળા બુટ્ટીનો સેટ, કેળાની વેફર અને 2 નંગ ચોપડા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માંજલપુર માં ગાયત્રી પ્રજ્ઞા ભવન 8 વર્ષથી બન્યું, પણ એ પહેલા અમે લોકો 20 વર્ષથી, આજે 20 વર્ષ પૂરા થઈ, 21 વર્ષમાં મંગલ પ્રવેશ, 20 વર્ષથી અમે લોકો ગાયત્રી જયંતિથી ગુરુ પૂર્ણિમા સુધીનો કાર્યક્રમ કરીએ છીએ કે જે કાર્યક્રમ 36 દિવસનો હોય છે. એ 36 દિવસમાં અનુષ્ઠાન કરે, ઘરે ઘરે સોસાયટી જવું, પાદુકા પૂજન કરવું, ચાલીસા બોલવા, શતક પાઠ કરવો અને ત્યારબાદ દરેકને સંદેશો આપવો. અત્યારે તો દરેક મનુષ્યમાં દેવત્વનો ઉદયના ધરતી પર સ્વર્ગનો અવતરણ માટે શ્રી રામ શર્મા જે સંકલ્પ લીધો છે, એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે 2026 સાલમાં જે સાધનાનું વર્ષ છે અને વસંત પંચમી જે ઉજવણી કરવાની, એના માટેનો સંદેશો આપી અમે દીકરીઓને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ રૂપે અમે 20 વર્ષથી દીકરીઓને જમાડીએ છીએ. 51 દીકરીઓથી શરૂઆત કરી હતી. આજે અમે લગભગ 500-600 દીકરીઓને અમે જમાડીએ છીએ. સ્વામી વિવેકાનંદ સ્કૂલની દીકરીઓને જમાડી અને ત્યાર પછી પ્રજ્ઞા ભવન પર અમે જમાડીએ છીએ. અને એની અંદર ગૌરવની અંદર જમાડવામાં છોકરાઓને ભણવાની ચોપડીઓ, પેન્સિલ, રબર, પહેરવાની માળા, નેલ પોલિશ સાથે રસ, પૂરી, ભજીયા, મીઠાઈ અને કેળાની વેફર અને કેળું, એટલું અમે આપીએ છીએ લંચ બોક્સ સાથે. એટલે એટલી બધું અમે બાળકોને આપીએ છીએ. સાથે દર રવિવારે અહીંયા બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચાલે અને ખૂબ બાળકોને સંસ્કારવાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજની વિકટ પરિસ્થિતિમાં જે ધરી કહેવાય છે ભારતની, તો એ ભારતની ધરીમાં બાળક ક્યારે તૈયાર થાય અને બાળક ક્યારે સંસ્કારવાન બને, એવો ગાયત્રી પરિવાર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સતત પ્રયત્ન કરતો રહે છે. અને બધી જ બહેનો ભાઈઓના બધાના સાથ અને સહકારથી આવું દિવ્ય કાર્ય થાય છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પણ સુંદર કાર્ય કર્યું. સત્યનારાયણની કથા, પૂજા પાઠ કરી, પાદુકા પૂજન કર્યું અને આજે અમે એની પૂર્ણાહુતિ કરી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, જ્યોત્સનાબેન પંચાલ.